નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। આજે એક એવો દિવસ છે જે દરેક ગુજરાતીના હૃદયમાં ગર્વ અને લાગણીનો અનોખો મેળ ઊભો કરે છે। એક એવી તારીખ જે માત્ર ઇતિહાસ નથી પરંતુ ઓળખ છે। શું છે આ દિવસનું મહત્વ? કેમ આજે સમગ્ર રાજ્યમાં ઉજવણીનો માહોલ છે અને કેમ આ દિવસ દરેક ગુજરાતી માટે ખાસ બની જાય છે? ચાલો જાણીએ આ ખાસ પ્રસંગ પાછળની રસપ્રદ વાતો। ગુજરાત દિવસ દર વર્ષે 1 મેના રોજ ઉજવવામાં આવે છે અને આ દિવસ રાજ્યના ગૌરવ અને ઓળખનું પ્રતીક માનવામાં આવે છે। વર્ષ 1960માં આ જ દિવસે બોમ્બે રાજ્યમાંથી અલગ થઈને ગુજરાત સ્વતંત્ર રાજ્ય તરીકે રચાયું હતું। આજે 66 વર્ષ બાદ રાજ્ય વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે। આ ઐતિહાસિક નિર્ણય પછી ગુજરાતે વિકાસ, સંસ્કૃતિ અને પરંપરામાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। ગુજરાત મહાન મહાનુભાવોની ધરતી રહી છે, જ્યાંથી મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા નેતાઓએ દેશને નવી દિશા આપી હતી। રાજ્યની સંસ્કૃતિ વિશ્વભરમાં જાણીતી છે, જેમાં ગરબા અને દાંડિયા જેવા લોક નૃત્યો આજે વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવે છે। આર્થિક રીતે પણ ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે। ઉદ્યોગ, વેપાર અને કૃષિ ક્ષેત્રે રાજ્યએ નોંધપાત્ર પ્રગતિ કરી છે। વાઇબ્રન્ટ ગુજરાત જેવી પહેલો દ્વારા રાજ્યએ વૈશ્વિક સ્તરે પોતાની છાપ છોડી છે। ગુજરાત દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ રાજ્યના વિકાસમાં પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ લેવાનો દિવસ છે। આ દિવસ દરેક ગુજરાતીને પોતાની સંસ્કૃતિ, ભાષા અને પરંપરાનો ગર્વ અનુભવવાનો અવસર આપે છે। જય જય ગરવી ગુજરાત।